ભોળાનાથની જે શિવે બીલી વવરાવી કૈલાસ મારે, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, સતી પાર્વતી પાણી એને પાય, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, સતી પાર્વતી પાણી એને પાય, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, ત્રણ ભુવનમાં સાય એની ઉતરી રે, ત્રણ ભુવનમાં સાય એની ઉતરી રે, ત્રણ પાંખડીને લાગ્યા એને પાન, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, ત્રણ પાંખડીના લાગ્યા એને પાન, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, સતી પાર્વતી પાન વીણતા રે, સતી પાર્વતી પાન વીણતા રે, પાન વીણીને મન માર ખાય, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, પાન વીણીને મન માર ખાય, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, પેલા પાનમાં તે અમૃત ભર્યા રે, પેલા પાનમાં તે અમૃત ભર્યા રે, બીજા પાનમાં તે રુદ્રાક્ષ ભર્યા રે, બીજા પાનમાં તે રુદ્રાક્ષ ભર્યા રે, ત્રીજા પાનમાં તે ગંગાજીની ધાર, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, ત્રીજા પાનમાં તે ગંગાજીની ધાર, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, પેલા પાનમાં તે સતયુગ ભર્યા રે, પેલા પાનમાં તે સતયુગ ભર્યા રે, બીજા પાનમાં રજો ગુણ ભર્યા રે, બીજા પાનમાં રજો ગુણ ભર્યા રે, ત્રીજા પાનમાં તમો ગુણ હોય, ત્રીજા પાનમાં તમો ગુણ હોય, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, ત્રીજા પાનમાં તમો ગુણ હોય, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, પેલા પાનમાં તે સૂર્ય તેજ હોય છે, પેલા પાનમાં તે સૂર્ય તેજ હોય છે, બીજા પાનમાં તે ચંદ્રની શીતળતા રે, બીજા પાનમાં તે ચંદ્રની શીતળતા રે, ત્રીજા પાનમાં તે તારલાના તેજ, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, ત્રીજા પાનમાં તે તારલાના તેજ, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, સતી પાન લઈને ચૌદ ભુવન નિસરા રે, સતી પાન લઈને ચૌદ ભવન નિસરા રે, સતી ધરે છે શિવજીનું ધ્યાન, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, સતી ધરે છે શિવજીનું ધ્યાન, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, કોઈ બીલીપત્ર શિવને ધરાવશે રે, કોઈ બીલીપત્ર શિવને ધરાવશે રે, કોઈ બીલીપત્ર શિવને ચડાવશે રે, કોઈ બીલીપત્ર શિવને ચડાવશે રે, એના વિઘ્ન કરે શિવ દૂર, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, એના વિઘ્ન કરે શિવ દૂર, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, એનો શિવ ચરણોમાં વાસ, શિવે બીલી વવરાવી કૈલાસ મારે, એનો શિવ ચરણોમાં વાસ, શિવે બીલી વવરાવી
વવરાવી કૈલાસ મારે શિવે બિલ્લી વવરાવી કૈલાસ મારે શિવે પીલી વવરાવી કૈલાસ મારે ભોળાનાથની જય. વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કમેન્ટ જરૂર કરો. આભાર.